સમ્યક દર્શન સત છે ત્યાંથી આપણે હવે જોવાનું છે કે સત એ દ્વારને વિચારે છે. આ સત દ્વારનું ઉત્થાન આ રીતે થાય છે. એટલે બિગિનિંગ કઈ રીતે છે કે સમ્યક દર્શન છે કે નહીં એવી શંકા કરે છે. જો હોય તો એને સત કહેવાય. તો આવી જે શંકા છે બરોબર છે એનું નિરાકરણ કહે છે કે આવી શંકા ન હોય, સત્વ એટલે હોવાપણું જણાઈ ગયું હોય તો આનું કથન અયુક્ત થાય. આથી ભાષ્યકાર આશંકા વાક્યને બતાવે છે કે સમ્યક દર્શન છે કે નહીં. અહીં ભાવાર્થ આ છે કે સમ્યક દર્શન પદથી વાચ્ય પદાર્થ છે કે નહીં. કે સમ્યક દર્શન ચલો તમે શબ્દ વાપર્યું પણ એનાથી વાચ્ય જે પદાર્થ છે એ જગતમાં છે કે નહીં. બરોબર છે. આ પ્રમાણે સંશય છે અને આ સંશય થવાનું કારણ એ છે કે બાહ્ય પદાર્થ ન હોય તો પણ શબ્દ પ્રવૃત્તિ જોવામાં આવે છે. ઘણીવાર પદાર્થ ન હોય છતાં પણ જે છે ને શબ્દનો પ્રયોગ થાય છે. જેમ સસલાના શિંગડા, સશશૃંગ. તો સસલાના શિંગડા કે તો જે છે ને એમ દુનિયામાં થાય ને વાત કે કેવી વાત કરે છે એ જે છે ને ગધેડાને શિંગડા હોય એવી વાત કરે છે. તો આ રીતે પ્રયોગ થતો હોય છે પણ ખરીવાર એને જે છે ને એ હોતું નથી. એટલે બાહ્ય વસ્તુ હોય તો પણ શબ્દ પ્રવૃત્તિ જોવામાં આવે છે અને ન હોય તો પણ આવે છે. જેમ કે ઘટ છે તો ઘટ નામની વસ્તુ છે દુનિયામાં, સસલાના શિંગડા નથી. તેથી પ્રશ્નકાર સમ્યક દર્શન શબ્દ વિદ્યમાન બાહ્ય પદાર્થમાં પ્રવૃત્ત થયો છે કે અવિદ્યમાન બાહ્ય પદાર્થમાં પ્રવૃત્ત થયો છે એમ પ્રશ્ન કરે છે. બાહ્ય પદાર્થ એટલે હકીકતમાં શબ્દથી જુદો એવો પદાર્થ કોઈ, બરોબર છે, જેનાથી એ શબ્દ એનો વાચ્ય બને. તો આચાર્ય ઉત્તરને કહે છે કે અસ્થિ એટલે સમ્યક દર્શન શબ્દથી વાચ્ય પદાર્થ ઘટ આદિ શબ્દના વાચ્યની જેમ વિદ્યમાન છે. જેમ ઘડો દુનિયામાં હોય છે એ રીતે સમ્યક દર્શન પણ છે. એટલે કે એનું નાસ્તિકપણું નથી. એટલે કે દુનિયામાંથી એની અસ્થિ નથી એવું નથી. એ પદાર્થ આપ્ત પુરુષે કહેલો છે અને પ્રશમ વગેરે લિંગથી જાણી શકાય છે. આ સમ્યક દર્શન પદાર્થ કોને કીધેલો છે તો કે આપ્ત પુરુષે. આપ્ત પુરુષ એટલે જેનું વચન પ્રમાણ હોય એવા પુરુષ. એટલે આપણે અહીંયા જે ભગવાન છે મુખ્ય આપ્ત પુરુષ તરીકે તીર્થંકર દેવ કે કેવલી ભગવાન તો એમણે કહેલો છે અને એને પ્રશમ વગેરે લિંગથી જાણી શકાય છે. એટલે એ એની ઓળખ છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. એટલે આ લિંગ વાળો છે અને એવો પદાર્થ જગતની અંદર મોજૂદ છે. બરોબર છે. હવે ફરી શંકા કરે છે કે છે તો ક્યાં છે. બરોબર છે. તો આવી શંકા થવાનું કારણ છે કે સમ્યક દર્શન જે છે ને એ ગુણ છે અગર કે દ્રવ્ય છે. અને દ્રવ્ય હોય તો એના ગુણ શું છે અને ગુણ હોય તો એ કયા દ્રવ્યમાં રહે છે. કેમ કે ગુણ ગુણી વિના ન રહી શકે. એટલે એનો જવાબ આપે છે કે ધર્માસ્તિકાય આદિ અજીવોમાં સમ્યક દર્શન નથી. કેમ કે સમ્યક દર્શન જીવનો ગુણ છે. બરોબર છે. આનાથી એટલું ખ્યાલ આવીએ કે એ વિશેષ ગુણ તરીકે છે. વિશેષ ગુણ તરીકે એટલે શું કે બધામાં હોય એવું નથી, કોકમાં જ હોય. અને વિશેષ ગુણ હોય એ એની ઓળખ બની છે. એટલે સમ્યક દર્શન એ જીવની એક જાતની ઓળખ છે. એટલે હોય તો જીવમાં જ હોય. સમ્યક દર્શન કોને હોય એવા સ્વામિત્વ દ્વારમાં અજીવ પ્રતિમા આદિને સમ્યક દર્શન હોય એમ જે કહ્યું હતું એ ઉપચારથી કહ્યું. બરોબર છે. આની પહેલા જયારે આપણે સ્વામિત્વ દ્વાર જોયો હતો ને તો કે સમ્યક દર્શન જેમ જીવમાં હોય સ્વની અપેક્ષાએ એમ નિમિત્તની અપેક્ષાએ અજીવમાં પણ હોય. જેમ કે પ્રતિમા વગેરે. તો એ ઉપચારથી હતું. અહીંયા તો હવે વાત થાય છે ઉપચાર વિના.
મુખ્ય સમ્યક દર્શનની વિચારણા એનો પ્રારંભ થાય છે. આથી ઔપચારિક અજીવ સમ્યક દર્શન નથી સ્વીકારાતું. બરોબર છે, ઉપચારથી બરાબર છે, પણ અહીંયા મૂળ જે છે કેમાં છે તો કે જીવમાં છે. એટલે સમ્યક દર્શન જીવમાં છે. પછી હવે જીવમાં સમ્યક દર્શનની સત્તા છે કે નહીં એવા પ્રશ્નના ઉત્તરને કહે છે કે જીવોમાં સમ્યક દર્શનની ભજના જ છે. ભજના એટલે શું કે સમ્યક દર્શન હોય પણ શકે ને ન પણ હોય. બરોબર છે, અજીવમાં તો ન જ હોય, પણ જીવમાં પણ સમ્યક દર્શન હોય જ કે તો કે ના, હોય પણ શકે અને ન પણ હોય. એટલે બધા જ જીવોમાં સમ્યક દર્શન હોય જ એવું નથી. બરોબર છે. હવે જે ભજના છે તો એનાથી જે છે ને ભેદ પડશે કે કઈ ગતિમાં છે, કઈ ઇન્દ્રિયોની હાજરીમાં છે, કયા કયા કાયમાં છે, કયા યોગમાં, કશાય, વેદ, લેશ્યા, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર. બરોબર છે, આ બધા ભાંગાથી એની ભજનાની વિચારણા કરવામાં આવશે. બરોબર છે. આહાર અને ઉપયોગ આ 13 જે છે ને દ્વારોથી જે પ્રમાણે એનો સંભવ છે એ આપણે જોવાનું છે. એટલે એની સદબુદ્ધ સ્વરૂપણા કરવી. જેમ હોય એ રીતે જ્યાં જ્યાં એની હાજરી હોય એ રીતે એની પ્રરૂપણા કરવી. ન હોય તો ના પાડી દે. ગતિ આદિ અનુયોગ દ્વારાને આવશ્યક સૂત્ર વગેરે ગ્રંથોમાં વિસ્તારથી કયા છે આ બધા અનુયોગ દ્વારને. બરોબર છે. અને અહીંયા પણ એકદમ સ્થાન શૂન્ય ન રહે માટે થોડુંક બતાવ્યું છે. ગતિ આદિમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન એમ બે રીતે સમ્યક્ત્વ વિચારાય છે. ગતિ વગેરેની જે વાત છે એની અંદર સમ્યક દર્શનની વિચારણા, સમ્યક્ત્વની વિચારણા બે રીતે થાય છે. પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન. પ્રતિપન્ન એટલે પેલાથી સમ્યક દર્શન છે અને પ્રતિપદ્યમાન એટલે હમણાં સમ્યક દર્શન થઈ રહ્યું છે એટલે નવું થાય. જૂનું હોય પેલાથી એને પ્રતિપન્ન કહેવાય અને ઉત્પન્ન થતું હોય હમણાં પેદા થતું હોય નવું એને પ્રતિપદ્યમાન કહેવાય. બરોબર છે. તો હવે એની આપણે વિચારણા કરીએ. સૌથી પહેલા તો ગતિ. તો કે નરક વગેરે ચારેય ગતિઓમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન જીવો છે. બરોબર છે. ચારેય ગતિમાં નરક હોય, તિર્યંશ હોય, દેવ હોય કે મનુષ્ય હોય, એમાં પૂર્વ પ્રતિપન્ન એટલે શું? દાખલા તરીકે દેવ છે તો દેવ પહેલાથી સમ્યક દર્શન લઈને આવ્યો હોય એવું બની શકે. નારક છે એ પણ પહેલાથી સમ્યક દર્શન લઈને આવ્યો હોય એવું બની શકે. બરોબર છે. એને પૂર્વ પ્રતિપન્ન કહેવાય. અને પ્રતિપદ્યમાન એટલે એ ગતિમાં આવ્યા પછી સમ્યક દર્શન પામ્યું. તો કે હા, ચારેય ગતિમાં સમ્યક દર્શન પામી શકે. બરાબર છે. હવે એમાં સ્પેસિફિક એક એકનું જોવું હોય તો કે નરક ગતિમાં જે છે એ જે આપણે 3 પ્રકારના મુખ્ય સમ્યક્ત્વ છે. બરાબર છે. મુખ્ય સમ્યક્ત્વ 3 પ્રકારના છે. ક્ષાયિક, ક્ષાયોપશમિક અને એ ઔપશમિક. બરોબર છે. બાકી બીજા પણ પેટા વિભાગો બીજા છે, જેમ જે છે ને શું કહેવાય કે મિશ્ર સમ્યક્ત્વ, સાસ્વાદન સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ. બરોબર છે. એ બધા છે. તો અહીંયા હમણાં વાત થઈ છે મુખ્ય 3 જે ભેદ છે તો નરક ગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપશમિક એ બે સમ્યક દર્શન હોય. બરાબર છે. નરકમાં ક્ષાયિક હોય અને ક્ષાયોપશમિક હોય, પણ ઔપશમિક ન હોય. એટલે ક્યારેય જેને સમ્યક દર્શન પામ્યું નથી એ નરક ગતિમાં ગયો હોય તો ફર્સ્ટ ટાઈમ નું સમ્યક દર્શન એને ક્યારેય પણ નરક ગતિમાં થઈ ન શકે. બરાબર છે. એટલે નવું સમ્યક દર્શન, નવું એટલે ક્યારેય ન પામ્યો હોય એ રીતે નવું. બાકી પેલા ક્યાંક પામીને જે છે ને વમીને આવ્યો હોય અને નરકમાં આવ્યા પછી સમ્યક દર્શન થઈ શકે છે. પરંતુ ક્યારેય સમ્યક્ત્વ નથી થયું તો પહેલી વાર નરકમાં નહીં. બરોબર છે. કેમ કે પેલું સમ્યક્ત્વ ઉપશમ સમ્યક્ત્વ હોય. અને આ આમ જોવા જઈએ તો કોનો મત છે? તો કે કર્મ ગ્રંથિક મત છે. સૈદ્ધાંતિક મતમાં શું હોય આપણે ખબર નથી. પછી તિર્યંશ ગતિમાં પણ આ બે સમ્યક્ત્વ છે. ક્ષાયિક અને ક્ષાયોપશમિક, ઔપશમિક ન હોય. મનુષ્ય ગતિમાં ત્રણેય હોઈ શકે અને દેવ ગતિમાં પણ બે જ હોય. એટલે પહેલું સમ્યક્ત્વ થાય તો મનુષ્ય ગતિમાં જ થાય, કારણ કે પેલું સમ્યક્ત્વ ઔપશમિક હોય. તો કર્મ ગ્રંથિક નિયમ છે. બરાબર છે.
અને ચારેય ગતિમાં પેલાથી સમ્યક દર્શન લઈને આવી શકે એવું પણ બને, અને નવું પ્રગટ થાય એવું પણ બને. નવું એટલે ક્યારેય નથી થયું એની વાત નથી. નવું એટલે જે છે ને પેલા પતન થયું હોય અને પાછું પામે, ટૂંકમાં મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં, જે છે ને સ્ટાર્ટિંગમાં મિથ્યાત્વમાં હોય ને પાછળથી સમ્યક્ત્વમાં આવે, એવું ચારેય ગતિમાં બની શકે છે. પછી ઇન્દ્રિય, તો સામાન્યથી વિચારાય તો ઇન્દ્રિય દ્વારમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન જીવો હોય છે. બરોબર છે? એટલે કે ઇન્દ્રિયોની હાજરીમાં. કેમ કે કોઈ પણ જીવ જે છે ને ઇન્દ્રિય વગરનો હોતો નથી. કોઈને કોઈ ઇન્દ્રિય તો એને છે જ. એટલે એ ઇન્દ્રિયોની હાજરીમાં કોઈ પણ જે છે ને સમ્યક્ત્વ હોઈ શકે છે, પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન. હવે અલગ અલગ ઇન્દ્રિયોની અપેક્ષાએ વિચારી તો એકેન્દ્રિયમાં, બરોબર છે, એકેન્દ્રિયમાં પૂર્વ ભવનું સમ્યક્ત્વ લઈને આવે એવું ન બને, અને નવું સમ્યક્ત્વ પામે એવું પણ ન બને. એટલે એકેન્દ્રિયમાં એક પણ સમ્યક્ત્વ નથી. બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયની વિચારણા કરીએ તો એ નવું સમ્યક્ત્વ પામી ન શકે. પણ પૂર્વ ભવથી લઈને આવેલો સમ્યક દર્શન એ ભવમાં આવે એટલે એને વમવું પડે સમ્યક દર્શન. એટલે વમન કરતો હોય ત્યારે એનામાં જે સમ્યક્ત્વનો થોડોક સ્ટાર્ટિંગમાં સ્વાદ છે, જેને આપણે સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ, તો એ સમ્યક્ત્વ એને હોઈ શકે સ્ટાર્ટિંગમાં. તેને એ સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષા એને પૂર્વ પ્રતિપન્ન હોય, પછી ચાલ્યું જાય. બરોબર છે? તો ત્યાં પછી શું થઈ ગયું? ભજના થઈ ગઈ ને. એ ક્યારેક પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે ને ન પણ હોય, જો ન લઈને આવ્યો હોય. પછી પ્રતિપદ્યમાન જીવો તો ન જ હોય, એટલે નવા તો પામે જ નહીં. બરોબર છે? નવું સમ્યક દર્શન પામવું હોય એ ભવમાં, તેની માટે સંઘની પંચેન્દ્રિય જીવો જોઈએ. બરોબર છે? એટલે સંઘની પંચેન્દ્રિયમાં એ પૂર્વ પ્રતિપન્ન પણ હોઈ શકે, પૂર્વ ભવનું આવેલું, અને સાથે સાથે નવું પણ પામી શકે. હવે કાયની વિચારણા, તો 6 કાય હોય: પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય અને ત્રસ કાય. તો એમાં કાય દ્વારમાં એ પૃથ્વી કાય આદિ વધારે ને સામાન્યથી વિચારીએ તો બધા કાયના જીવોને ઓવરઓલ વિચારણા કરી તો એમાં તો જે છે ને બંને પ્રકાર હોય છે. અને એક એક કરીને વિચાર કરીએ તો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને વનસ્પતિ આ બધા એકેન્દ્રિય છે. તો એકેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન પણ ના હોય, અને જે છે ને શું કહેવાય કે એ પ્રતિપદ્યમાન પણ ન હોય. બરાબર છે? બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય એ બધા જે છે ને આ ત્રસ્કાયમાં આવે. એટલે આ બધામાં ત્રસ્કાયના 2 વિભાગ કર્યા, બેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધી. બરોબર છે? તો એ આપણે પેલા જોઈ ગયા એ રીતે કે પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે એ સાસ્વાદનની અપેક્ષાએ, અને પ્રતિપદ્યમાન ન હોય. સંઘની પંચેન્દ્રની અપેક્ષાએ જોઈએ, બરોબર છે, તો એની અંદર એ બંને પ્રકારના હોઈ શકે. પછી યોગ દ્વારની વિચારણા કરી તો 3 યોગ છે: મન, વચન અને કાયા. તો ત્રણેય યોગ જે છે સામાન્યથી એની વાત કરીએ તો એ બંને હોય, પ્રતિપદ્યમાન અને પૂર્વ પ્રતિપન્ન. અને વિશેષથી વિચારણા કરીએ તો એક એકની વિચારણા કરવી પડે કે જેને માત્ર કાય યોગ છે. માત્ર કાય યોગ કોને હોય? તો કે એ પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. આ બધા સ્થાવર જીવોને માત્ર કાય યોગ છે, વચન ને મન યોગ નથી. તો એમાં બંને ન હોય. પછી કાયા અને વચન યોગની વાત કરીએ તો એ બે કોને છે? તો કે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, કેમ કે એને પણ મન નથી. તો કાયા અને વચન છે તો એની હાજરીમાં પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે પણ પ્રતિપદ્યમાન ન હોય. અને મન, વચન, કાયા ત્રણેય યોગ છે તો સંઘની પંચેન્દ્રિય થયા, એમાં બંને પ્રકાર હોય છે. બરાબર છે? હું ફટાફટ બોલું છું, ખ્યાલ તો આવે છે ને? હા. હાજી. કષાયની વાત કરીએ તો કષાય આમ એ અનંતાનુબંધી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની સંજ્વલન છે. તો એમાં સમ્યક દર્શન માટે કન્ડિશન શું છે? કયા કષાય ન જોઈએ? તો કે અનંતાનુબંધી ન જોઈએ. એટલે અનંતાનુબંધી કષાયના ઉદયમાં બંને ના હોય, ને બાકી કષાયના ઉદયમાં એ બંને હોય.
કે સમ્યક દર્શન કોઈ પણ હોય, પૂર્વ પ્રતિપન્ન કે પ્રતિબંધીમાં, અનંતાનુબંધીની હાજરી છે તો એ નહીં હોય, અને અનંતાનુબંધી નહીં હોય તો એ હોય. બરાબર છે. હવે આમાં હવે કેવું છે, આ હરિભદ્ર સ્વામી મહારાજ લગભગ આગમિક મતથી ચાલતા હોય કદાચ, એને કદાચ મતાંતર હોય. બાકી કેવું છે કે કર્મગ્રંથિક મતે જોઈએ તો શાસ્વાદન સમ્યક્ત્વ છે ને, એમાં શાસ્વાદન સમ્યક્ત્વમાં એ અનંતાનુબંધી કશાય જે છે ને એની હાજરી છે. બીજા ગુણસ્થાનક એ મને લાગે છે, યાદ નથી એકદમ બરાબર, જી છે, લગભગ બીજા ગુણસ્થાનક છે, અનંતાનુબંધી જે છે એનો ઉદય છે. છે, હા બીજા ગુણસ્થાનક છે. હા, તો અનંતાનુબંધીનો ઉદય છે અને છતાં પણ સમ્યક્ત્વ છે. બરોબર છે. શાસ્વાદન એટલે એ શાસ્વાદનની અપેક્ષાએ અનંતાનુબંધી જે છે ને એની હાજરીમાં એ બંને સમ્યક્ત્વ હોઈ શકે. બરોબર છે. બંને તો નહીં, પણ પૂર્વ પ્રતિપન્ન, પ્રતિપદ્યમાન ન હોય. અનંતાનુબંધીની હાજરીમાં નવું પેદા ન થાય સમ્યક્ત્વ. બરોબર છે. હા, જૂનું હોય એ ડાઉનફોલની અપેક્ષાએ હોય છે, એટલે પૂર્વ પ્રતિપન્ન હોય. બરોબર છે. બાકી પડતી વખતે જ્યારે હોય ને સમ્યક્ત્વ, તો પડતી વખતે, હા બસ પડતી વખતે હોય, એટલે પડતી વખતે એટલે શું થયું, પૂર્વ પ્રતિપન્ન જ છે ને, પૂર્વ પ્રતિપન્ન, કેમ કે જૂનું જ કન્ટિન્યુ થાય છે, એનો છેલ્લો જે છે ને ભાગ છે એને માણી રહ્યો છે. પછી એ વેદની અપેક્ષાએ કે 3 વેદ વાળા જીવોમાં ત્રિવેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ તો સામાન્યથી બંને હોય, પ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન. અને વિશેષથી એક એક કરીને જોઈએ તો સ્ત્રી વેદમાં પણ જે છે ને બંને સમ્યક્ત્વ હોઈ શકે, પુરુષ વેદમાં પણ બંને સમ્યક્ત્વ હોઈ શકે, અને નપુંસક વેદ છે ને એકેન્દ્રિયથી માંડીને એ બધાને હોય છે સંઘની પંચેન્દ્રિય સુધીમાં. તેમાં એક એકની વિચારણા કરી તો એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જીવ છે એમાં એ શું કહેવાય કે પૂર્વ પ્રતિપન્ન કોઈક હોય, કોઈક એટલે કોણ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય ને અસંગની પંચેન્દ્રિય, એકેન્દ્રિય ન હોય. બરાબર છે. અને પ્રતિપદ્યમાન એટલે નવું તો થાય જ નહીં, એટલે એ તો ન જ હોય. અને સંઘની પંચેન્દ્રિય નપુંસક જોઈએ તો નારદ, તિર્યંચ અને મનુષ્ય. બરોબર છે. એમાં સંઘની પંચેન્દ્રિયમાં બંને હોઈ શકે, એ જૂનું પણ હોઈ શકે અને નવું પણ લાવી શકાય. બરાબર છે. હવે લેશિયા, તો ઉપરની 3 લેશિયામાં બંને હોય. બરાબર છે. ઉપરની 3 લેશિયા એટલે શું, તેજો, પદ્મ અને શુક્લ, એ લેશિયામાં બંને હોય છે. અને આદ્ય 3 એટલે કે કૃષ્ણ, નીલ ને કાપોત, બરોબર છે, એ લેશિયામાં એટલે ખરાબ લેશિયામાં પૂર્વ પ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાન ન હોય, એ નવું પેદા ન થઈ શકે અને જૂનું હોઈ શકે. કેમ કે એની હાજરીમાં જે છે ને, ઓલી 3ની હાજરીમાં નવું સમ્યક્ત્વ ન થાય. હા, સમ્યક્ત્વ હોય અને લેશિયા બગડે એવું બને, અને ચાલ્યું જ જાય એવો એકાંત નિયમ. બરોબર છે. પછી પાછી થોડાક ટાઈમમાં લેશિયા સુધરી પણ. પછી સમ્યક્ત્વ, તો સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ પામે કે મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ પામે, આ રીતે એને જોવાનું છે. બરોબર છે. તો નિશ્ચય એની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સમ્યક્ત્વ પામે. હા બોલો. જે ઉપરની 3 લેશિયા છે, હમ મતલબ જે ખરાબ લેશિયા છે એનો કઈ કસાઈ સાથે રિલેશન ખરા, કે અનંતાનુબંધી ત્યારે હોય કે એવું કઈ? એટલે કેવું છે, લેશિયા આમ છે ને એ કશાયના પરિણામ રૂપ જ છે, કશાયનું એક જાતનું રિઝલ્ટ. બરાબર છે. ભાવ લેશિયા અને દ્રવ્ય લેશિયા છે એ તો એ પૂદગલાત્મક છે. બરોબર છે. લેશિયા ઉપર બહુ પેલા આપણે જોયેલું એકદમ સ્ટાર્ટિંગમાં. બરાબર છે. પછી એ દ્રવ્ય લેશિયા છે એમાં કદાચ મતાંતરો પણ છે, જેમ હમણાં એક જગ્યાએ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથની અંદર એ કર્મના સમૂહને જે છે ને
એને જેવો કલર હોય, કર્મના સમૂહ જે હમણાં ઉદયમાં છે એનો જેવો કલર હોય, બરોબર છે, તો એવા પ્રકારની લેશિયા ગણવાની. એટલે કર્મનો જે સમૂહ છે કાર્બન વર્ગણાનો આત્મા ઉપર ચોટેલો, એને ત્યાં લેશિયા કીધી છે, બરોબર છે. બાકી આપણે બહુ પેલા જોયેલું એની અંદર જે છે ને લેશિયાને કઈ વર્ગણામાં ગણવી એનો પ્રશ્ન પણ હતો, અને એવા પણ જે છે ને કંઈક પાઠાંતરો લગભગ મળે છે. એટલે એનાથી બહુ કંઈક લેવા દેવા નથી, પણ એટલું છે કે ખરાબ લેશિયા હોય ત્યારે કાશાયિક ભાવ એ કેવા હોય તો કે અનંતાનુબંધી સાઈડના વધારે હોય, અને એની અંદર વિવેક જાગવો અઘરો હોય. એટલે અહીંયા ભાવ લેશિયા સમજવાની. એટલે નવો વિવેક અનંતાનુબંધીમાં તો એક પણ નથી ને પૂર્વ પ્રતિપન્ન અથવા તો પ્રતિપદ્યમાન. હા, આ તો હવે ઘણી વાર શું થાય, જો તમે અહીંયાથી જે છે ને મરીને આપણે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિયમાં જઈએ સમજો, અને સમ્યક્ત્વ લઈને જઈએ, પણ ત્યાં તો વમવું જ પડે, પણ ત્યાંની લેશિયા સારી નથી, બરોબર છે. બે ઇન્દ્રિયમાં તમે જાઓ અને જે છે ને એ નીલ કાપોત લેશિયા હોય, બરોબર છે, એટલે પૂર્વ પ્રતિપન્ન તો ગણવું પડે ને. સ્ટાર્ટિંગમાં શાસ્ત્રાદન સમ્યક્ત્વ હોય એટલે પૂર્વ પ્રતિપન્ન ગણવું પડે, પણ પ્રતિપદ્યમાન ના હોય, બરાબર. હવે એ સમ્યક્ત્વમાં પૂછે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ પામે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ? તો કે નિશ્ચયની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ જીવ જ સમ્યક્ત્વ પામે છે. કેમ કે નિશ્ચયના મતે જે છે ને શશ વિષાણ આદિની જેમ જે ન હોય તે ઉત્પન્ન ન થાય. શશ એટલે સસલા, વિષાણ એટલે સિંગડા, એટલે સસલાના સિંગડા ક્યારે હોતા નથી, બરાબર છે, અને જે હોતું નથી એ ઉત્પન્ન ન થાય. સમજાય છે? હોતું નથી એ ક્યારે ઉત્પન્ન ન થાય. એ જ રીતે એ સમ્યક દર્શન જે છે ને એ સમ્યક દ્રષ્ટિ એ જીવ જ પામે છે. કારણ કે કેવું છે કે સમ્યક્ત્વ છે એ આત્માનો પોતાનો અંદરમાં છુપાયેલો એક ગુણ જ છે, અને બારે આવ્યો, બરોબર છે. એટલે જીવ અંદરથી સમ્યક દ્રષ્ટિ છે, ખાલી આવરણ હટ્યું એટલે સમ્યક્ત્વ જે છે ને એ પ્રકાશિત થયું, એટલે સમ્યક્ત્વ પામ્યું એમ કહેવાય. સમજાય છે? અને વ્યવહાર નહીની અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ પામે છે. કેમ કે એ પહેલાને પછીનો પર્યાય જોશે વ્યવહાર નહીં, કે મિથ્યા દ્રષ્ટિ હતો અને હમણાં સમ્યક્ત્વ એને થયું એટલે સમ્યક્ત્વ એ પામ્યું, બરાબર છે. કેમ કે જેમ જે ન હોય એ થાય, એ જે છે ને વ્યવહાર નહીંનો વિષય છે, બરાબર છે. કે તમે કહો કે આ પ્રાપ્ત થયું, તો પ્રાપ્ત થયું એનો મતલબ પહેલા અપ્રાપ્ત હતું, બરાબર ને? આપણે કહીએ કે રોટલી તૈયાર થઈ ગઈ એનો મતલબ પહેલા નહોતી થઈ ને, બરાબર છે. એટલે ન હોય એમાંથી થાય એવું કોણ માને છે? વ્યવહાર નહીં માને. અને બંનેની અપેક્ષા બરાબર છે પોતપોતાની જગ્યાએ, બરાબર છે. તથા કારણમાં જે ન હોય તે ઉત્પન્ન થાય એવું જોવામાં પણ આવે છે કે લોટમાં જે છે ને એ રોટલી નહોતી, રોટલી થવાની ક્ષમતા હતી, પછી રોટલી જ્યારે થઈ ગઈ એટલે રોટલીમાં જે છે એ લોટમાં એક્ઝેક્ટલી હોય તો પછી લોટ ને રોટલી એક જ થઈ જાય, એટલે એક્ઝેક્ટલી એક નથી, બરાબર છે. કંઈક તો નવું ઉત્પન્ન થયું જ છે જે પહેલા નહોતું, અને એ જોવામાં પણ આવે છે, બરાબર છે. એટલે ન હોય એમાંથી તે થાય એવું વ્યવહાર નહીં માને. પછી જ્ઞાન, તો નિશ્ચયની દ્રષ્ટિએ એટલે અજ્ઞાની સમ્યક્ત્વ પામે છે કે જ્ઞાની? તો હમણાં જે જોયું એ અપેક્ષાએ જોવાનું કે સમ્યક દર્શન એ જ્ઞાની પામે છે, વ્યવહારની દ્રષ્ટિએ અજ્ઞાની સમ્યક્ત્વને પામે, બરોબર છે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે અજ્ઞાની ગણાય, બરાબર ને? મિથ્યા દ્રષ્ટિ હતો કેમ કે કેવું છે, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન જ લેવાનું,
બરોબર છે. સમ્યક જ્ઞાન અંદરમાં પડ્યું છે, એ બારે આવે અને એમાંથી જ જે છે ને સમ્યક્ત્વ થયું કહેવાય. એટલે નિશ્ચયની દ્રષ્ટિએ જોશે અને વ્યવહારની દ્રષ્ટિએ તો જે છે ને જે અજ્ઞાની છે, બરોબર છે, એટલે મિથ્યાત્વી છે, એ સમ્યક્ત્વ પામે છે. સમજાય છે? પછી દર્શનની વાત. તો દર્શન જે છે ચક્ષુ ને અચક્ષુ બે પ્રકારનો હોય ને. તો ચક્ષુ દર્શની જીવોમાં બંને હોય. ચક્ષુ દર્શની જીવો ક્યાં ક્યાં હોય? બોલો, ચક્ષુ દર્શન કોને હોય? એક ઇન્દ્રિયમાં કોઈને ન હોય, બરાબર? બે ઇન્દ્રિયમાં ન હોય, તે ઇન્દ્રિયમાં ન હોય, ચૌરેન્દ્રિયમાં હોય. ચોરેન્દ્રિય. ચોરેન્દ્રિય પંચેન્દ્રિય. હા, તો ચૌરેન્દ્રિયમાં હોય, પંચેન્દ્રિય, અસંગની, સંગની બધામાં હોય. તો એ બધામાં જે છે ને બધા ચૌરેન્દ્ર એ ચક્ષુ વાળા લેશો તો ઓવરઓલ જે છે ને બધાની દ્રષ્ટિએ કહો તો બંને પ્રકારના મળશે તમને, પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન. સ્પેસિફિકલી ચૌરેન્દ્રિય લેશો, માખી વગેરે, તો એમાં પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય, બરાબર? ચૌરેન્દ્રિયમાં પૂર્વ ભાવથી લઈને આવ્યો સાસ્વાદન, પછી એને વમવાનું છે એટલે એને પૂર્વ પ્રતિપન્ન હોય પણ નવું ન પામ્યું છે. અને સંધિ પંચેન્દ્રિય જે છે એમાં તો બંને હોય છે, પૂર્વ પ્રતિપન્ન ને પ્રતિપદ્યમાન. હવે અચક્ષુ વાળાને લઈએ તો એમાં બાકીના બધા આવી જશે, બરોબર છે. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને બસ, બરોબર છે. તો એ બધા એકલા અચક્ષુ દર્શન વાળા છે, બરોબર છે. તો એમાં બંને ન હોય. પૃથ્વી કાયાદી 5, સોરી, પૃથ્વી કાયાદી 5 લઈએ પેલા સ્થાવર, એમાં બંને ન હોય અને બાકી ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, પછી ચૌરેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય સુધી, બરોબર છે, જેટલા પણ અચક્ષુ દર્શન વાળા છે, કેમ કે ચૌરેન્દ્રિયને પણ અને અસંગની પંચેન્દ્રિયને પણ અચક્ષુ દર્શન તો છે ને. અચક્ષુ દર્શન એટલે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોથી થતું દર્શન, તો એ પણ છે એને. તે બધામાં પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે, પ્રતિપદ્યમાન. અને અચક્ષુમાં સંઘની પંચેન્દ્રિય છે, તેમાં બંને હોય છે, બરાબર છે. ખ્યાલ આવે છે? દર્શનના પ્રકાર કેટલા છે? 9. બરોબર. કયા કયા? ચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન અને 5 નિદ્રાની. 5 નિદ્રા, બરોબર છે. એમાંથી આ બધાને જે છે ને ખાલી 2 ભાગમાં જ વેચી દીધા. ચક્ષુ દર્શન, બાકી બધાને અચક્ષુ દર્શનમાં લે, બરાબર છે. કેમ કે આમે અવધિ વગેરે જે છે ને એ બધાની હાજરી જે છે ને એ સંઘની પંચેન્દ્રિયને આશ્રયને છે જ, સંઘને થાય ને. એટલે ચક્ષુ સિવાયના બાકી બધાના કેમાં લઈ લીધા? તો કે અચક્ષુમાં લઈ લીધા, બરાબર છે. હવે ચારિત્ર, તો જેને ચારિત્ર છે તો ચારિત્રની પહેલાનું સ્ટેપ જ દર્શન છે, બરાબર છે. એટલે પેલા સમ્યક દર્શન હશે, બરાબર છે. ચારિત્ર મળ્યા પછી સમ્યક દર્શન પામે એવું બને કે ના, એ પૂર્વ પ્રતિપન્ન જ હોય, બરાબર છે, પ્રતિપદ્યમાન ન હોય. હા, ચારિત્ર રહિત છે એને પૂર્વ પ્રતિપન્ન પણ હોઈ શકે અને પ્રતિપદ્યમાન પણ. દ્રવ્ય ચારિત્રની વાત નથી, ભાવ ચારિત્રની વાત છે, બરાબર છે. 5મા ગુણસ્થાનકથી માંડીને જેટલા છે બધા ચારિત્રવાન છે. 5મામાં દેશ ચારિત્ર છે, અને બાકી આગળના તો બધા પાછા સર્વ ચારિત્ર વાળા છે. પછી આહારક એટલે આહાર, તો આહારી જીવો ને અનાહારી જીવો, કે આહારક જીવો ને અનાહારક જીવો, બરોબર છે. તો આહારક જીવોમાં બંને હોય છે, પ્રતિપદ્યમાન અને પ્રતિપન્ન. અને અનાહારક છે, અનાહારક 2 જ જીવો છે. એક તો અંતરાલમાં, અંતરાલ એટલે એક ભવમાંથી બીજા ભવમાં જાય વચ્ચેનો જે કાળ છે, અને
મોક્ષના જીવો, બરોબર છે. તો અનારક જીવોમાં જે છે ને પૂર્વ પ્રતિપન્ન હોય, બરોબર છે. કેમ કે નવું ન પામી શકે સમ્યક, પેલાનું હોય તો લઈ જઈ શકે, બરોબર છે. એટલે પ્રતિપદ્યમાન સંભવે નહીં, પૂર્વ પ્રતિપન્ન સંભવે, બરોબર છે. બધાને હોય એવું જરૂર નથી, પણ સંભાવના છે. એટલે હોય તો કયું હોય, તો કે પૂર્વ પ્રતિપન્ન જ. અને ઉપયોગ, તો ઉપયોગ બે પ્રકારનો છે, એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગને સાકાર ઉપયોગ, જ્ઞાન ઉપયોગને સાકાર ઉપયોગ કહેવાય છે, અને દર્શન ઉપયોગને અનાકાર ઉપયોગ કહેવાય, બરાબર છે. તો સાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યક્ત્વ પામે, કે અનાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યક્ત્વ પામે? તો કે એ નવું સમ્યક્ત્વ પામવું છે, તો કે સાકાર ઉપયોગમાં જ પામી શકે. સાકાર ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગમાં, બરોબર છે. દર્શન ઉપયોગમાં સમ્યક્ત્વ પામી ન શકે. હા, પામેલો જે છે ને એ દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગમાં જઈ શકે, પણ સમ્યક્ત્વ જ્યારે પામે એ ક્ષણ એની કઈ હોય, તો કે સાકાર ઉપયોગ વાળી છે. એટલે સાકાર ઉપયોગમાં વર્તતો જીવ સમ્યક્ત્વ પામે છે, અને એટલે નવું પામી શકે, એટલે પ્રતિપદ્યમાન પણ હોઈ શકે અને પૂર્વ પ્રતિપન્ન પણ હોય શકે. અને અનાકાર ઉપયોગમાં વર્તતો જીવ પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. કારણ કે બધી લબ્ધિઓ, ઓકે, જેટલી આત્માને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે એ બધી જ સાકાર ઉપયોગમાં વર્તતા જ થાય છે, એવું મહર્ષિઓનું વચન પ્રમાણભૂત છે. એટલે શાસ્ત્રો કહે છે કે લબ્ધિઓ જેટલી છે એની પ્રાપ્તિ સાકાર ઉપયોગમાં છે, એટલે કે જ્ઞાનની હાજરીમાં છે, દર્શનની હાજરીમાં નથી, બરોબર છે. એટલે વિશિષ્ટ જે જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન એ દર્શન છે, અને વિશેષ જ્ઞાન એ જ્ઞાન છે. તે સાકાર ઉપયોગ કે જ્ઞાન ઉપયોગની હાજરીમાં જ એ બધી લબ્ધિઓ જે છે ને એની પ્રાપ્તિ થાય છે, બરાબર છે. અને સમ્યક્ત્વ પણ આત્માની એક લબ્ધિ છે. મને લાગે સિદ્ધ ચક્ર ની અંદર 48 લબ્ધિ આવે છે ને, એમાંથી એક લબ્ધિ સમ્યક્ત્વની પણ છે. હવે આ 13 વ્યાખ્યા દ્વારા તો અનાકાર ઉપયોગ એટલે શું થયું? કેમ કે દર્શન જ્ઞાન, ઉપયોગ અચ્છા, ઓકે, સામાન્ય સમજો કે કોઈ વસ્તુ છે, બરોબર છે. હવે આ સમજો પુઠ્ઠો છે, પેપર છે, બરોબર હા છે. હા તો કંઈક છે એવું જે જ્ઞાન છે, એકદમ જ મંદ, એ પણ સમથિંગ ઇઝ ધેર, હમ, અને એ પણ મંદ એકદમ. કેમ કે સાવ સમથિંગ ઇઝ ધેર તો જે છે ને એકદમ સ્ટાર્ટિંગ નું જ્ઞાન કહેવાય. એનાથી પણ મંદ એવું જે છે ને, એમાં કઈ જે છે ને વિશેષતા નહીં, કઈ નહીં, એટલે કોઈ હમ, ડિસ્ટિંક્શન નહીં કે પૂતગલ આવ્યું કે કઈ પણ એવું કઈ નહીં, કંઈક, બરોબર છે. એને દર્શન કહેવાય. પછી એમાંથી જે વિશેષ થાય કે આ પૂતગલ જેવું લાગે છે, બરોબર છે, જાડું છે, આનો ટેક્સચર આવો છે, આનો કલર છે, આ તો અજીવું છે, આવું જે કંઈ પણ છે, બરોબર છે, એ બધું વિશેષ છે. કેમ કે વિશેષમાં ડિસ્ટિંક્શન ચાલુ થઈ જાય, સમજાય છે, સ્પેશિયલ. તો એ બધું જ્ઞાન છે. તો જ્ઞાનમાં જે છે ને શું થાય છે કે વસ્તુનું કંઈક આકાર બને છે. આકાર ઇન ધ સેન્સ કે સમથિંગ સ્પેસિફિક, ઓકે. અને અનાકારમાં જે છે ને કે શું કઈ ખબર જ નથી, ખાલી એટલું જ ખબર છે કે કંઈક છે, બરોબર છે. એટલે કંઈક છે એના ઉપરથી જે છે ને કઈ ભેદ તો ખ્યાલ આવે જ નહીં. દર્શન ઉપયોગમાં બધી જ વસ્તુ સરખી છે. આત્મા એટલે જીવ અને અજીવ પણ સરખું જ છે દર્શન ઉપયોગમાં, કેમ કે બે કંઈક જ છે. જીવ પણ કંઈક છે અને અજીવ પણ કંઈક છે, બરોબર છે. હવે એમાં આમ જોવા જઈએ તો આમ ખાસ કઈ બોધ જ નથી ને, બોધની શરૂઆત ત્યાંથી જ થાય, ચલો, પણ ખાસ કંઈક નથી. હવે એમાં તમને જે છે ને સમ્યક્ત્વ ક્યાંથી થાય? વિવેક જાગવા માટે there should be something specific. તો આમ એવું જશે કે અસંગની જીવો કોઈ પણ હોય એનો લગભગ દર્શન ઉપયોગ જ હોય, ના ના અથવા તો એવું નથી. અનાકાર ઉપયોગ જ હોય. ના કેમ કે એનું મન દર્શન, વગર વિશેષ તો કેમનું વિચારે? હા હા, પણ એવું છે કે એ દર્શનથી જ્ઞાનમાં જાય, વિશેષ થોડુંક તો હોય જ. જે જો ઉપયોગ બધા જ જીવનું લક્ષણ છે, અને બધા જીવને ઉપયોગ પરાવર્તન પામે. એટલે પેલા દર્શન ઉપયોગ, પછી એમાંથી જ્ઞાન ઉપયોગ, ફરી દર્શન ઉપયોગ, ફરી જ્ઞાન ઉપયોગ.
આ રીતે થતું હોય છે. આપણે પણ જે છે ને વસ્તુ સામે આવે એટલે મતિ જ્ઞાનમાં પણ પ્રોસેસ પાછું એ જ છે કે પેલા જે છે ને એકદમ સામાન્ય બોધ થાય અને એ એકદમ જ સામાન્ય બોધ છે એ દર્શન છે. પછી જેમ જેમ આગળ વધે એને પછી જ્ઞાન કહેવાય. બરાબર છે. આ રીતે બને. એટલે કોઈ પણ જે છે ને અને પાછો ઉપયોગ ફરે એટલે પાછું નવેસરથી દર્શન જ્ઞાન એ રીતે બને. એટલે જ્ઞાન ને દર્શન ઉપયોગ જે છે ને એ પરાવર્તન તો પામે જ છે. બરાબર છે. અને સિદ્ધ ભગવંતમાં પણ એવું જ છે કે એમનો પણ ઉપયોગ ફર્યા કરે. બરાબર છે. પછી એમાં એ મહાપુરુષો કહે છે કે એમને જ્ઞાન ઉપયોગ પહેલા હોય ને દર્શન ઉપયોગ પછી. બરાબર છે. એ વિશેષમાંથી સામાન્યમાં જાય. પછી કોઈ કહે છે કે ત્યાં જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ જે છે ને બંનેનો અભેદ છે. એવું પણ જે છે ને એ મત છે. અને શું કહેવાય કે કોઈ જે છે ને એ રીતે કહે છે કે ભાઈ ત્યાં દર્શન ઉપયોગ નથી જ્ઞાન ઉપયોગ જ છે. એવા છે મને એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ આવા મતાંતરો છે પૂર્વાચાર્ય જેને જ્ઞાન દર્શનવાદ કહેવાય છે. અને એના ઉપર લાંબી ચર્ચાઓ શાસ્ત્રમાં છે. એ વાળું વધારે બેસે છે કેમ કે કેવલ જ્ઞાનમાં તો સામાન્ય જ્ઞાન તો શું કામ હોય એટલે આ કાંઈક છે એવું તો જો એક વાત સમજો હોવું ન જોઈએ. એ બધાની જે છે ને પોતપોતાની દલીલો છે અને ધારદાર છે અને એનું જે છે ને નિરાકરણ એ આજ સુધી આવ્યું નથી. એટલે આપણે હું કે તમે જે છે ને આપણે કોઈક વસ્તુ સાચી લાગે પણ એમની તમે દલીલો સાંભળો તો તમને ખ્યાલ આવે. બરાબર છે. જેમ છે ને કેવું છે કે વસ્તુમાં સામાન્ય ધર્મ પણ છે ને વિશેષ ધર્મ પણ છે. બરાબર. બધી જ વસ્તુમાં જે છે ને there is something common. બરાબર ને. અને આમ છતાં પણ વસ્તુઓમાં ડિફરન્સીસ પણ છે. તો જે કોમન છે એને જોવાનું કામ દર્શન ઉપયોગ કરશે. કંઈક છે એ પણ જ્ઞાન છે ને. અને એ જ્ઞાન બધાને સેમ જોઈએ છે એટલે સેમ જોઈએ એનો મતલબ એમાં જે કોમન છે એનો દેખાય છે ને કંઈક તો. સમજાય છે. અને પછી ડિફરન્સ કરવો હોય તો વિશેષ જ્ઞાન જોઈએ. એટલે દરેક વસ્તુમાં સામાન્ય ગુણો પણ છે અને એનું પણ જ્ઞાન જોઈએ અને એ દર્શન ઉપયોગ કરશે. એકદમ જ સામાન્ય. બરોબર છે. અને વિશેષ જ્ઞાન છે એ જ્ઞાન કરશે. હવે તમે કેવલ જ્ઞાનીને ખાલી જ્ઞાન છે અને દર્શન નથી એવું તમે માનો તો એમનામાં અધુરાશ આવશે કે સામાન્ય જોવાની તાકાત નથી આમ. ના તો મને ડેફિનેશન ઉપર થોડુંક ઓલું ક્લિયર ન થયું. અગર મલ્ટિપલ વસ્તુઓનું જે કોમન ધર્મો છે એને આપણે સામાન્ય જ્ઞાન કહીએ તો એ સાવ આ કાંઈક છે એટલું ન થયું એનાથી ઘણું વધારે થયું. એટલે દાખલા તરીકે હું એવું વિચારું કે બે કાપડ છે એક કોટન નું છે એક સિલ્ક નું છે. તો કોમન એ થયું કે બે કાપડ છે. બરાબર છે. તો આ કાંઈક છે એનાથી વધારે થયું એમ. ના વધારે નથી. તમે હજી જે છે ને કોમન માં જાઓ સૌથી. દાખલા તરીકે હું તમને કહું કે એ બે કાપડ પણ છે ને તમે કાપડ શબ્દ વાપરો છો એ પૂતગલનો પર્યાય થઈ ગયો. પછી તમે બધા પૂતગલનો જે છે ને કોમન ધર્મ જે છે રૂપ રસ ગંધ અને સ્પર્શ કીધું. બરાબર છે. એ બધામાં એક કોમન વસ્તુ થઈ. હવે પૂતગલની જે છે ને બાકી બધા દ્રવ્યો સાથે શું કોમન છે તો કે બધામાં અસ્તિત્વ ગુણ છે. બરોબર છે. પછી બધા ની અંદર પોતપોતાના ગુણો રહે છે. પછી પોતે એકબીજામાં સંક્રમિત નથી થતા એટલે એકબીજામાં કન્વર્ટ નથી થતા. બરોબર છે. પછી બધાની અંદર જે છે ને કાળ વર્તે છે કાં તો બધા કાળ પ્રમાણે વર્તે છે. એક સમય અહીંયા વર્તે તો એક સમય ત્યાં પણ વર્તે. બરોબર છે. આવા કેટલા બધા કોમન ધર્મો બધામાં છે. બરાબર કે નહીં. એટલે 6 દ્રવ્યનું એક કોમન નામ આપવું હોય તો તમે શું આપો? દ્રવ્ય. અચ્છા. હવે દ્રવ્ય સિવાય દ્રવ્યમાં દ્રવ્ય સિવાય શું છે જગતમાં તો કે ગુણ પર્યાય છે કે નહીં? દ્રવ્ય સિવાય જગતમાં શું છે તો ગુણ પર્યાય છે ને. કેમ કે એમાં કથનચિત ડિફરન્સ પણ છે. દ્રવ્યમાં ફેરફાર. હવે બધા જ દ્રવ્ય બધા જ ગુણને બધા જ પર્યાયને એક કરવા હોય બરોબર છે તો એમાં કોમન શું છે તો કે કંઈક. સમજાય છે કે દ્રવ્ય પણ કંઈક છે ગુણ પણ કંઈક છે અને પર્યાય પણ કંઈક છે. બરોબર છે. એટલે સૌથી કોમન ઉપયોગ શું થયો? કંઈક. અચ્છા. હા. હવે કંઈક નું બોધ ના થાય
તો એમાંથી બીજો બોધ જે છે ને પ્રગટ ન થાય, કાં તો બધામાં એક કંઈક નામનો જે છે ને એ શું કહેવાય કે કોમન વસ્તુ કે સમથિંગ કોમન એ રહેલું છે કંઈક, બરોબર છે, બધી જ વસ્તુ કંઈક છે, બરોબર છે. એટલે એ કંઈક જે છે ને એ બધી જ વસ્તુનું એક ઓળખ છે આખા જગતની, એકદમ શું કહેવાય કે સૌથી કોમન ઓળખ છે. એટલે આ દર્શનમાં તરતમતાઓ થઈ. હા, એ દર્શનમાં તમારે તરતમતા માનવી હોય તો નહીં ની અપેક્ષા એ માનો કે જે છે ને કે આગળના જ્ઞાનની અપેક્ષાએ પાછળનું જ્ઞાન ને તમે દર્શન લો તો ચાલે, બરોબર છે. ખાલી એટલું છે કે સૌથી નીચા લેવલે દર્શન રહેશે, પછી એમાં તરતમતામાં જ્ઞાન વધતું 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 ટોપ લેવલ પર આવશે, જેનાથી આગળ કઈ ના હોય, બરોબર છે. ડિસ્ટિંક્શન કરતા કરતા એકદમ પ્રિસાઇઝમાં તમે આવી જાઓ, એકદમ જ લાસ્ટ, બરોબર છે. તો એટલું છે કે એકદમ લાસ્ટ નો છે ને એને જ્ઞાન જ કેવું પડશે, કેમ કે એની પહેલાનું બધું ઝાંખું છે એના કરતા, બરોબર છે. અને સૌથી નીચેનું છે એ પ્યોરલી દર્શન છે, એની ઉપરનું બધું જે છે ને એના કરતા બ્રાઇટ છે, એટલે એને જ્ઞાનમાં લેવું પડે. એટલે વચ્ચેના જેટલા છે એ દર્શનમાં પણ અપેક્ષાએ લેવાય, ઉપરની અપેક્ષાએ દર્શનમાં લેવાય, અને નીચેની અપેક્ષાએ જ્ઞાનમાં પણ લેવાય. પણ એકદમ ટોપનું છે એ જ્ઞાન જ છે, અને સૌથી બોટમનું છે એ દર્શન જ છે, બરોબર છે, એ જ્ઞાન નથી. આ પછી એને તમે સામાન્ય જ્ઞાન તરીકેનું સંબોધન કરો બોધની દ્રષ્ટિએ, વાત જુદી છે, બરોબર છે. પણ આ રીતે જ્ઞાન દર્શનમાં ભેદ છે. ભાઈ તમે કેવળ જ્ઞાનીને માત્ર જ્ઞાન કહેશો તો ઉપરનું લઈ શકાશે, નીચેના બધા લઈ શકાશે, પણ એકદમ બોટમનું તો કેવળ જ્ઞાનમાં અધુરાશ આવશે. કેવળ જ્ઞાનીમાં દર્શન ના હોવાથી એકદમ જે બોટમનું છે એ જાણતા નથી. કેવળ જ્ઞાનમાં કલંક લાગે. કઈક જે છે એ થતું રહેશે. હા, એટલે એટલું ડિફેક્ટ આવે. સમજાય છે? ઓકે, હા, એ બેસે છે. એટલે આવી તો આ તો હું છે ને મેં વાંચ્યું નથી, કહું છું. બાકી તો ક્યાં ગઈ છે ને કેટલી સારી સારી દલીલો ત્યાં હશે. દર્શન ને એક પ્રકારે નિરાકાર પણ કહેવાય. હા, અનાકાર ને નિરાકાર લખ્યું છે ને ઉપર. જે ઉપર અનાકાર લખ્યું છે એનો અર્થ જ નિરાકાર થાય. અચ્છા, હા, જેનો આકાર હજી બન્યો નથી એવું. હા, આકાર ઇન ધ સેન્સ કે આપણે એનો કોઈ પ્રિસાઇઝ ફોર્મ જ નથી ડેવલપ થયું. સૌથી અનડેવલપ જે જ્ઞાન છે ને એ દર્શન છે. ઓકે, દર્શન રિલેટેડ હજી એક ક્વેશ્ચન છે, ખબર નહીં કદાચ એકદમ આના રિલેટેડ થાય કે નહીં. એટલે કર્મગ્રંથમાં દર્શનના જે 9 પ્રકાર આપ્યા છે, એટલે એમાંથી આ પેલા 4 બેસે છે કે કેના વડે થાય છે, અથવા તો અવધિ એટલે એ આત્મા વડે થાય છે સીધું. પણ જે નિદ્રા લીધી છે એ એટલે એ કેવી રીતે દર્શનમાં ફિટ થાય છે? નિદ્રા ના મૌનીયથી કઈ લેવા દેવા નથી. નિદ્રા છે, હા, એટલે મૌનીમાં કારણ બની શકે, બરોબર છે. મૌની એમાં કારણ બની શકે, પણ બાકી કેવું છે કે મૌનીયની ગેરહાજરી હોય તો નિદ્રા ન હોય એવું નથી હો. કેમ કે કેવું છે, એટલે આમ છે ને પેલા આપણે ડિસ્કસ થયું છે કે એ નિદ્રા આમ માનસિક થાકના રિલીફ માટે છે, બરોબર છે. એટલે એ બહારનું કારણ થઈ ગયું. બાકી એ નિદ્રા દર્શનાવરણીય જે કર્મ છે એ જેનાથી 5 નિદ્રા થાય છે ને એ નિદ્રા પોતે છે શું, તો કે જ્યાં સુધી વ્યક્તિ નિદ્રામાં હશે એ કર્મનું કામ શું છે કે સુવડાવી દેવું, બરોબર છે. જ્યાર સુધી નિદ્રામાં હશે તો જાગૃત અવસ્થામાં જે દર્શન થવું જોઈએ, કેમ કે દર્શનમાંથી જ જ્ઞાન થશે ને. ફર્સ્ટ સ્ટેપ જ શું છે? દર્શન, પછી જ્ઞાન થાય. તો એ નિદ્રાના કારણે એ દર્શન નહીં કરી શકે. ઓકે, કોઈ પણ પછી અવધિ દર્શન પણ નહીં કરી શકે અને બાકીના દર્શનો પણ નહીં કરી શકે, બરોબર છે. બાકી એને તમે અલગ લીધી છે, એને સાથે પણ લો તો જે છે ને ચક્ષુ ને અચક્ષુમાં જે રીતે આ લોકોએ બેસાડી છે એ રીતે પણ બેસે. કેમ કે અચક્ષુ લો એટલે ચક્ષુ સિવાયની બાકી બધી આવી છે. સમજાય છે? અચક્ષુ લેવાનું કારણ શું છે ખબર છે? કેમ કે બાકી બધી ઇન્દ્રિયોથી થતી જે છે ને થતું જે જ્ઞાન વગેરે છે
અને ચક્ષુથી થતી જ્ઞાનમાં એક ફરક છે. ખ્યાલ છે ને? ત્યાં જે છે ને વ્યંજન અવગ્રહ નથી થતું. ચક્ષુમાં વ્યંજન અવગ્રહ નથી થતું. એટલે શું કે જેનું જ્ઞાન કરવું છે એનો ઇન્દ્રિય સાથે સંપર્ક થવું ચક્ષુમાં જરૂરી નથી. ચક્ષુ જ્ઞાન કે ચક્ષુ દર્શનમાં શું છે, જેમ છે ને જીભથી કંઈક કરવું હોય તો જે છે ને મીઠાઈ કે વસ્તુ એ જીભ સાથે સંપર્કમાં આવી જોઈએ, ટચ થવી જોઈએ. એ જ રીતે વાસ છે તે નાકની અંદર એના પૂતગલો ઘૂસે, કેમ કે આપણે નાક બંધ કરીએ તો કઈ સુંઘાતું નથી. બરાબર છે? અને બંધ તો ઠીક છે, પણ એ પૂતગલો અંદર જવા જોઈએ. બરાબર છે? અને એટલે પૂતગલનો સંપર્ક નાક સાથે થવો જોઈએ, એમ શબ્દનો સંપર્ક કાન સાથે થવો જોઈએ. પણ કેવું છે કે વસ્તુનો સંપર્ક આંખ સાથે ન થાય. જેમ છે ને આપણી સામે જે વસ્તુ છે, તમારી સામે હમણાં જે છે ને મોબાઈલ, કમ્પ્યુટર કે જે હોય, બરોબર છે, તમે જુઓ છો એ મોબાઈલનો જે છે ને આંખ સાથે સીધો સંપર્ક ખરો? વાયા લાઈટ કે એ છે, પણ સીધો સંપર્ક નથી. જેને જોવું છે એનો, બરોબર છે? મતિ જેટલી જ્ઞાનના વસ્તુનું, પ્રકારમાં આવે છે. હા, તે ચક્ષુમાં શું છે તો તે ત્યાં જે છે ને એ વસ્તુ અપ્રાપ્ત છે, એને પ્રાપ્ત નથી કરવાની. બરોબર છે? એટલે આટલો ફરક છે. એટલે એ દર્શન કરવામાં જે છે ને સન્નિકર્ષ એટલે ટચ થવું જરૂરી નથી. ને બાકી બધામાં આના તો ઉપર તો જે છે ને અચક્ષુ આખો એક ગ્રંથ બનાવ્યો છે ઉપાધ્યાયજી મહારાજ. ચક્ષુ અપ્રાપ્યકારી વાત કરીને એવું કંઈક નામ છે, આખો ગ્રંથ બનાવ્યો છે. અને તો એમાં જુદા જુદા દર્શનો જે છે ને એ કઈ રીતે જોયે છે લોકો, એના ઉપર એ લોકોની જે માન્યતાઓ છે એનું બધું એ ખંડન વગેરે કરીને આપણે અહીંયા જે રીતે બતાવ્યું છે એનું મંડન વ્યવસ્થિત કર્યું છે. બોલો. સર મને જરા યોગ દ્વારમાં સમજવું હતું કે પૂર્વ હા. પ્રતિપન્ન હોય એ યોગ દ્વારમાં જરા મને ક્લિયર નથી. એક મિનિટ. હા, મન વચન કાયા ને? હા, મન વચન કાયામાં તમે બંને કીધું, પૂર્વ પ્રતિપન્ન અને આ બંને હોય મન વચન કાયા યોગમાં, પણ એના પહેલા કીધું ને કે એમાં પૂર્વ પ્રતિપન્ન હોય અને આ ન હોય પ્રતિબદ્ધ. એક જોઈ લઈએ, ચલો. અમે તો બહુ કયા છે. કેવું છે કે કોમનલી જોઈએ તો તમને બંને મળશે, કેમ કે મન વચન કાયા વાળા જીવોમાં જ બંને હોય છે ને. પછી એક એક કરીને જુઓ તો જે માત્ર કાયા વાળા છે, મન વચન નથી, જેમ એવા જીવો એ પૃથ્વીકાય થી લઈને વનસ્પતિકાય સુધી છે. બરાબર છે? પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય ને વનસ્પતિ. તો એ જીવોમાં જેમાં શરીર યોગ છે, એટલે ખાલી કાય યોગ છે, મન વચન નથી, તો એમને એટલે કે એક ઇન્દ્રિયને જે છે ને એ પૂર્વ પ્રતિપન્ન પણ ના હોય અને પ્રતિપદ્યમાન પણ ના હોય. કેમ કે જૂનું લઈને આવી શકે નહીં. જેને સમ્યક્ત્વ હોય, બરોબર છે, બંને ના હોય. હા, કે સમ્યક્ત્વ વાળો જીવ છે એ મરીને ક્યારેય પણ ઇન્દ્રિય વગેરેમાં જઈ શકે પણ એકેન્દ્રિયમાં ન જાય. બરાબર છે? તમે કહો કે જે છે ને પેલા બાંધી લીધું હોય તે આયુષ્ય, તો કે જેને એકેન્દ્રિયને આયુષ્ય બાંધ્યું છે એને એ ભાવમાં સમ્યક્ત જ નથી. ખ્યાલ આવ્યો? પછી એ બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય છે. એમને કાયા પણ છે અને વચન શક્તિ પણ છે. બોલવાની શક્તિ પણ છે, કેમ કે બેન્દ્રિય થી જે છે ને આપણે ભાષા માનીએ છીએ. બરાબર છે? અને જે છે ને અસંગની પંચેન્દ્રિય સુધી એ હોય છે. અસંગને મન નથી, એટલે આ બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય એ લોકો બધાને જે છે ને કાયા અને વચન બંને છે, પણ મન નથી. તો બેન્દ્રિય થી માંડીને અસંગની અને પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે, કેમ કે સંકેત થી પડેલો હોય અને બેન્દ્રિય વગેરેમાં જાય. અચ્છા. તો એનો જે છે ને પેલા હોય એ ટકે
સ્ટાર્ટિંગમાં, પછી તો ચાલ્યું જાય. તો સ્ટાર્ટિંગમાં જે છે એ કયું છે? સાસ્વાદન છે. હમ કેમ કે અહીંથી વમ તો જાય એટલે ત્યાં એનો સ્વાદ રહે થોડો. એટલે પૂર્વ પ્રતિપન્ન ન કહેવાય, પણ પ્રતિપદ્યમાન એટલે નવું પામે ને. અને સંજ્ઞી છે એને મન વચન કાયા ત્રણેય ને એ બંને હોઈ શકે એને. પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન. ઓકે, થેન્ક યુ. બરાબર છે. હવે આ 13 વ્યાખ્યા દ્વારોમાં વ્યાખ્યા કરવાના સાધનોમાં યથાસંભવ કેવું? બરોબર છે. અર્થાત સમ્યક પદ જ્યાં ન સંભવે અને જ્યાં સંભવે, અથવા ક્ષાયિક આદિ સમ્યક દર્શન જ્યાં સંભવે ત્યાં કેવું? બરોબર છે. પછી જો આપણે હમણાં જોયો પ્રતિપદના પ્રતિપદ્યમાન, પછી તો કેવું છે કે હવે આમાંથી ક્ષાયિક ક્યાં ક્યાં સંભવે, ક્ષયોક્ષમી ક્યાં ક્યાં સંભવે, ઔપશમી ક્યાં ક્યાં સંભવે. બરોબર છે. એ બધું જે છે ને જેમ જેમ જોતા જાઓ એટલું એનો વિસ્તાર થતો છે. બરાબર ને? પછી એ મનુષ્ય છે એ સમજો. સંજ્ઞીમાં જે છે ને તમે જેટલા પેટા ભેદ કરો, બરોબર છે, એ તિર્યંચ, દેવ, મનુષ્ય, નારક, પછી મનુષ્યની અંદર પણ કર્મભૂમિના, અકર્મભૂમિના, બરોબર છે, એ રીતે જે છે ને ભેદ કર્યા કરો, તેમાં તમને નવું નવું મળે. એટલે આ તો ખાલી શોર્ટમાં આપ્યું છે, બાકી વિસ્તાર કરો એટલો થાય. અને અહીંયા સમ્યક્તની વાત થઈ. પછી એ જ રીતે મિથ્યાત્વ ગણવાનું. પછી એ જ રીતે જે છે ને એ સમ્યક જ્ઞાન ચારિત્ર, પછી એ શું કહેવાય કે એ નવે નવ તત્વ, એની પણ વિચારણા જે છે ને આ બધા અલગ અલગ દ્વારોથી કરી શકે. બરોબર છે. આ ગતિ વગેરે તો જીવ વિષયક છે, એટલે પછી તમે આશ્રવ, સંવર ને એ બધું લઈ શકો. બરોબર છે. અજીવમાં તો નહીં આવે આ બધું. કેમ કે આ ગતિ વગેરે બધું શું છે કે જીવ વિષયક છે, એટલે એમાં આવશે. એટલે જીવના વિષયમાં જેટલા દ્વારો છે એના હિસાબે ઘટાડવાનું. હવે સદબુદ્ધ પદાર્થ એવા સમ્યક દર્શન પદનું વ્યાખ્યાન આ પ્રમાણે યથા યોગ્ય વિચારો. બરોબર છે. સમ્યક દર્શનનું આપણે સદ વગેરે જોયું ને, સત વગેરે. સદબુદ્ધ એટલે સત વગેરે. સત કો કે સદ કો એક જ છે અહીંયા. તો એ રીતે જે દર્શનનું વિચાર્યું એ રીતે. હા. હવે ભાષક અને પરિત્ત વગેરે દ્વારો એ ભાષ્યકારે કયા નથી, કારણ કે તે દ્વારોનો અહીં ગ્રહણ કરેલા દ્વારોમાં સમાવેશ થઈ જાય છે. એ ભાષક દ્વાર પંચેન્દ્રિયમાં આવી જાય છે, અને જે છે ને પરિત્ત દ્વાર કાય દ્વારમાં આવી જાય છે, અને પર્યાપ્ત દ્વાર જે છે કાય દ્વારમાં આવી જાય છે. એટલે પર્યાપ્તિઓનો જે વિષય છે. અને પરિત્ત એટલે મને ખ્યાલ નથી, પણ એનો સમાવેશ કાય દ્વારમાં થાય છે. અને ભાષક પણ એ શું છે ખ્યાલ નથી. મારા માટે શબ્દો પણ નવા જ છે. પછી સૂક્ષ્મ સંજ્ઞી ભવ ચરમ દ્વારો તે જ કાય દ્વારમાં આવી જાય છે. કે સૂક્ષ્મ જે છે ને એટલે સૂક્ષ્મપણું, પછી અસૂક્ષ્મપણું એ કાય દ્વારમાં આવે. કેમ કે કાયા સૂક્ષ્મ અસૂક્ષ્મ હોય, પછી એ સંજ્ઞીપણું વગેરે જે છે ને કાય દ્વારમાં આવી જાય છે. અને આમ પણ એ પેલામાં પણ આવી જાય, એ આપણે મન વચન કાયાના જે યોગ દ્વારમાં પણ આવી જાય. પછી ભવ છે તો એમાં એ 4 ભવ નરક વગેરે, તો એ પણ જે છે ને કાય દ્વારમાં પણ આવી જાય. કેમ કે એ ષટકાયની અંદર જે છે ને સંજ્ઞી પંચેન્દ્રિયના આપણે એ નરક, ત્રિયંચ વગેરે જે છે ને દ્વારો કીધા જ છે. પછી ચરમ છે તો એ ચરમ એટલે ખ્યાલ નથી શું છે. કાં તો શું કહેવાય કે ચરમ ભાવ સમ્યક્તનો લેવાનો હોય, એવું કંઈક હશે કે ખબર નથી.
ઠીક છે, જેટલું ખ્યાલ હતું કીધું. ચરમ શરીરી એ રીતે કાયમાં લેવા એ બી ખબર નહીં હવે આમાં શું છે, હવે ઘણી વાર શબ્દ જે છે ને ક્યાં ને હા. ક્યાં લાગતા લાગતા હોય. આપણે જે છે ને શબ્દથી સીધું કહી ના શકીએ. હવે આપણે ભાષ્યમાં જે છે ને અમુક વસ્તુ જોવા દીધી જે રીતે અર્થ કર્યો હોય, પણ હવે ટીકામાં જે છે ને એમને જુદી જ રીતે ખોલ્યું. જેમ સમ્યક દર્શન છે તો એના જે છે ને જે ટાઈપ્સ આપણે સ્ટાર્ટિંગમાં કે ક્ષાયિક વગેરે જોયા, બરોબર છે. પણ હવે અહીંયા આખી વ્યાખ્યા મોસ્ટ ઓફ કેના આધારે કરી છે, તો ક્ષાયિક સદન. વગેરેના આધારે નથી કર્યું, પણ એ પ્રતિપન્નને એ પ્રતિપાદ્ય પ્રતિપાદ્ય એ રીતે કરી. હા, હવે એંગલ આખો ફેરવી નાખ્યો તો પછી એ રીતે. હવે સંખ્યા દ્વાર કે છે, તો બીજા દ્વારને સ્પર્શતા એટલે વિચારતા ભાષ્યકાર કહે છે એ સંખ્યા હતી. એટલે સંખ્યા એટલે શું, તો કે પરિમાણ, અમાઉન્ટ, ફિગરમાં જે હોય ને 1 2 3, બરોબર છે. અને સંખ્યાની સંખ્યા એ 3 પ્રકારે હોય છે, સંખ્યાત, અસંખ્યાત અને અનંત, બરાબર ને. અને એક સંખ્યા ગણિત વ્યવહારને અનુસરનારી 2 થી પ્રારંભીને એ શીર્ષ પ્રહેલિકા સુધીની છે. બીજી ગણિતના વિષયને ઓળંગી ગયેલી અસંખ્યેય એટલે કે સંખ્યાની ન ગણી શકાય તેવી છે. અને તેના જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ 3 પ્રકાર છે. અનંત સંખ્યા અસંખ્ય સંખ્યાને ઓળંગી ગયેલી છે, તેના પણ જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એમ 3 ભેદો છે. સંખ્યાને વિસ્તારથી જાણવાના અભિલાષીએ અનુયોગ દ્વારમાંથી જાણી લે. એટલે 3 પ્રકારની સંખ્યા છે. એક કઈ, તો કે સંખ્યા ગણિત વ્યવહારને અનુસરનારી છે, એટલે જે આપણે રેગ્યુલરમાં જે કાઉન્ટિંગ કરતા હોય, જેમાં કાઉન્ટ થાય, તો એમાં જે છે ને સંખ્યાની વાત આવે તો એકને આપણે સંખ્યા ન કહેવાય, એક છે, બરોબર છે. પછી આપણે સંખ્યા ગણિતમાં એને ગણીએ છીએ, બાકી આમ સંખ્યાતમાં એ 2 થી ચાલુ થાય, એટલે 2 થી લઈને શીર્ષ પ્રહેલિકા સુધી. આ શીર્ષ પ્રહેલિકા શું છે ને એ આપણે જોશું, આમાં આગળ આવશે. કેમ કે ઘણા વર્ષો પૂર્વ વગેરે કરીને જે છે ને એ કાળના માપની અંદર આવશે. પછી હવે જેને આપણે કાઉન્ટિંગના વ્યવહારમાં લઈ ન શકાય એટલા મોટા જે ફિગર્સ હોય, બરોબર છે, જે કાઉન્ટિંગ થી પર હોય, તો એ અસંખ્યમાં આવે. અને એ અસંખ્ય પણ 3 પ્રકારના છે, જગન્ય, અસંખ્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. અને પાછી 3 પ્રકાર પડે, એટલે ટોટલ 9 પ્રકાર પડે. પછી અનંત છે, જે અસંખ્યથી પણ આગળનું ફિગર્સ છે, આગળના ફિગર્સમાં આવે. એટલે એના પણ જે છે ને 3 પ્રકાર છે, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. અને એના પર પાછા 3 વિભાગ પડે, એટલે ટોટલ એના પર 9 વિભાગ પડે, બરોબર છે. જેને સંખ્યાને વિસ્તારથી જાણવી હોય આ 3ની, તો અનુયોગ દ્વારમાંથી જાણી લે, બરોબર છે. હવે કેવું છે કે આ ગ્રંથની અંદર એ આ સંખ્યા નામનો ટોપિક છે ને એ ઇમ્પોર્ટન્ટ હોવાના કારણે આ ગ્રંથની અંદર જે છે ને એ ભલે ટીકાકાર હરિભદ્ર સુરી મહારાજે આમાં નથી આપ્યું, છતાં પણ એ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજશેખર સુરીશ્વરજી મહારાજાએ જે છે ને આની અંદર એનું સંકલન કરીને આપ્યું છે, બરોબર છે. જો લખ્યું કે આ ગ્રંથમાં સમય, મુહૂર્ત, દિવસ, રાત, માસ વગેરે જે છે ને આ બધું આ બધા શબ્દો આવે છે, આ બધા, અને આ બધા કાળના પ્રમાણે છે અને સમજવા જરૂરી છે. એટલે ત્યાં આમાં ભલે ના આપ્યું હોય, પણ વિસ્તાર જે છે ને વિસ્તૃત રૂપે અહીં આપવામાં આવે છે. હવે સંખ્યા વગેરેનું જે માપ વગેરે છે એ આપણે આમાં જોઈ લેશું એકવાર, બરોબર છે, જેથી બધાને ખ્યાલ આવે. કોઈક માટે નવું હશે ને કોઈ માટે જૂનું હશે તો એનું રિવિઝન થઈ જશે, બરોબર છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. આજ સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા અને પૂજ્યશ્રીના ચરણોમાં કોટી કોટી